તો પશ્ચિમ એશિયાના યુદ્ધથી સુરતના ટેક્સટાઇલ સેક્ટરને મોટો ફટકો પડ્યો છે। સુરતમાં યુનિટ ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે, તો સાથે જ સુરતમાં રોજનું લગભગ 100 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। વિવિધ બંદરો ઉપર ઇન્ડસ્ટ્રીનો કાચો માલ પણ અટક્યો છે, જેની મોટી અસર હવે જોવા મળી રહી છે। આના ઉપર વિગત આપવા સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, આ યુદ્ધની સુરતના ટેક્સટાઇલ સેક્ટર પર કેટલી અસર જોવા મળી રહી છે? જી, જે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે, ઘણા બધા સેક્ટર પર આપણે આની અસર જોઈ રહ્યા છે અને ખાસ કરીને ક્રૂડ ઓઇલની કિંમતોમાં જે વધારો થયો છે એને લીધે પણ હવે એગ્રી સેક્ટરના અમુક સેક્ટર છે જ્યાં એક અસર આપણને આવતી દેખાઈ રહી છે। એમાં એક સેક્ટર છે ટેક્સટાઇલ સેક્ટર। હવે જે ક્રૂડ મોંઘું થઈ રહ્યું છે એને લીધે આ ટેક્સટાઇલ સેક્ટર પર ખરાબ અસર આપણને આવતી દેખાઈ રહી છે। કોટન કાપડની પ્રોસેસિંગ આને લીધે મોંઘી થતી દેખાઈ રહી છે। યુનિટમાં ઓલમોસ્ટ 40% ઉત્પાદન જે છે તે ત્યાં સુધી આપણને ઘટતું જોવા મળ્યું છે અને સિન્થેટિક યાર્નના ભાવની વાત કરી લે તો ત્યાં ઓલમોસ્ટ 40%નો વધારો જોઈ રહ્યા છે। બીજી બાજુ પોલિસ્ટરના ભાવમાં પણ વધારો થતો દેખાયો છે। પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, સૌથી મોટી અસર આને કહીએ તો સુરતના ટેક્સટાઇલ સેક્ટર પર આવતી દેખાઈ રહી છે। આ સેક્ટરને ઘણો મોટો ફટકો અહીંયાથી પડ્યો છે। હવે આ યુદ્ધના કારણે શિપિંગ ખર્ચ જે છે તે બમણો થતો જોવા મળ્યો છે। કોસ્ટમાં આશરે 400% વધારો જે છે તે અહીંયાથી થતો દેખાયો છે। વિવિધ બંદરો પર, ખાસ કરીને પોર્ટ પર વાત કરી લઈએ તો 40,000થી 45,000 કન્ટેનર જે છે તે અહીંયાથી ફસાયેલા છે અને જે મટીરિયલ ફસાતા કાચા માલની કિંમતોમાં એક વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે। બીજી બાજુ કાપડના ભાવમાં 20થી 25% વધવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે, કારણ કે રો મટીરિયલ મોંઘું થઈ રહ્યું છે, એને કારણે ફાઇનલ કોસ્ટ જે છે એના પર પણ અસર આપણને આવતી જોવા મળશે। બીજી બાજુ સુરતના કાપડ મિલોમાં ઉત્પાદનની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 50% સુધીનો ઘટાડો ત્યાં આપણને જોવા મળ્યો છે। સુરત દેશનું સૌથી મોટું ટેક્સટાઇલ હબ છે, એટલે સૌથી મોટો ફટકો જે છે તે આપણને આવતો જોવા મળ્યો છે। સાઉદી, કુવૈત, યુએઈ જેવા દેશોમાં એક્સપોર્ટ જે થતો હતો તે હવે અત્યારે બંધ છે આ યુદ્ધના કારણે, અને પ્લાન્ટમાં જે ગેસની અભાવ છે, ગેસની અછત છે, એને કારણે પણ વેપારીઓ જે છે તે થોડા ઘણા ચિંતિત આપણને બનતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ પ્રોસેસિંગ ખર્ચમાં આશરે 20% સુધીનો વધારો થતો દેખાયો છે, તો આ બધાની અસર ટેક્સટાઇલ સેક્ટર પર ઓવરઓલ આપણને આવતી દેખાઈ રહી છે। હવે શિપિંગ ખર્ચમાં કેટલો વધારો થયો છે તેના પર એક નજર કરી લઈએ તો યુદ્ધ પહેલાં જે $1200 હતું તે હવે યુદ્ધ બાદ $1900થી લઈને $2000 સુધી આપણના ખર્ચ જે છે તે શિપિંગનો વધતો જોવા મળ્યો છે। બીજી બાજુ દેશમાં કાપડનું ઉત્પાદનની જો આપણે વાત કરી લઈએ તો યુદ્ધ પહેલાં 15 લાખ મીટર થતું હતું, જે યુદ્ધ બાદ ઘટીને 8થી 9 લાખ મીટર જ આપણને હવે થતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ પ્રિન્ટિંગ કોસ્ટની જો આપણે વાત કરી લઈએ તો તેમાં એક વધારો છે। યુદ્ધ પહેલાં $40 હતું, જે યુદ્ધ બાદ $50 પ્રિન્ટિંગ કોસ્ટ આપણને બનતી દેખાઈ રહી છે। તો ક્લિયરલી જે ક્રૂડના ભાવ વધ્યા છે એને કારણે રો મટીરિયલ આપણને મોંઘું થતું જોવા મળ્યું છે, અને જે કન્ટેનર અત્યારે ફસાયેલા છે એને લીધે પણ ખાસ કરીને સૌથી વધારે અસર આપણને ટેક્સટાઇલ સેક્ટર પર જોવા મળતી દેખાઈ રહી છે। જી આરતીએ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર। અને ત્યારે જ